નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ધારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો સ્માર્ટફોનની ખરીદીમાં પણ સરકાર આપણને સબસિડી આપે છે, એટલે કે મોબાઈલ ફોનની ખરીદીમાં પણ સબસિડી મળે છે। તો એ મોબાઈલ ફોનમાં કેટલી સબસિડી મળે છે, અરજી ક્યાં ક્યારે અને કેવી રીતે કરવી, અરજી માટે કયા કયા આધાર પુરાવાઓ જોઈશે, ખરીદી ક્યાંથી કરવી, ખરીદી બાદ ડોક્યુમેન્ટ્સ કોને જમા કરાવવા, કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા અને સબસિડી ક્યારે જમા થશે, આ વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરશું। તો ખેડૂત મિત્રો, અરજી કરવાથી લઈને સબસિડી આવ્યા સુધીની તમામ ચર્ચાઓ આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો, જેથી આપણને સંપૂર્ણ માહિતી મળી શકે। એમાં સબસિડીની રકમ ખર્ચના 40% અથવા ₹6,000 મળવાપાત્ર રહેશે। 15,000 રૂપિયાનો આપણે મોબાઈલ લઈએ તો આપણને પૂરેપૂરી 6,000 સબસિડી છે તે મળવાપાત્ર રહેશે, અને આપણે 10,000નો મોબાઈલ લઈએ તો એના 40%, એટલે કે આપણને 4,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। અને એ પ્રમાણે આપણે જે રકમનો ફોન લઈએ એ પ્રમાણે મળવાપાત્ર રહેશે, પણ 15,000નો ફોન લઈએ તો પૂર્ણ 6,000 આપણને પૂરેપૂરા મળવાપાત્ર રહેશે। તો અરજી કરવા માટે આપણા ઘટકનું નામ શું છે? આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગમાં સ્માર્ટફોનની ખરીદી પર સહાય નામનું ઘટક છે, તેમાં આપણે ફોર્મ ભરવાનું રહેશે। અને એમાં અરજી કઈ રીતના કરવી? તો અરજી આપણે CSC સેન્ટર એટલે કોમન સર્વિસ સેન્ટર દ્વારા પણ આપણે અરજી કરી શકીએ છીએ। ગ્રામ પંચાયતમાં જે VC બેસતા હોય તેની પાસે પણ આપણે અરજી કરાવી શકીએ છીએ। મોટા સિટી હોય તો સાયબર કેફેમાં પણ આપણે અરજી કરાવી શકીએ છીએ। અને પોતાની જાતે પોતાના મોબાઈલ દ્વારા અરજી કેવી રીતે કરવી એનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધેલો છે, અને એની વિડીયોની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલી છે। તો તે જોઈને પણ ખેડૂત મિત્રો આપણે પોતાની જાતે ફોન જે સ્માર્ટફોન છે એનું ફોર્મ આપણે ભરી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, તારીખ 27/3 થી 26/4 એટલે 27/3 થી આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, અને છેલ્લી તારીખ 26 એપ્રિલ છે। તો છેલ્લા દિવસની રાહ જોયા વિના જો સ્માર્ટફોનની ખરીદી કરવાની હોય તો ખેડૂત મિત્રો આપણે ફોર્મ ભરી દેવું જોઈએ। અને આ વર્ષે જે છે આખો મહિનો ફોર્મ ભરાશે, 1 મહિનો, એટલે એનું બધા ફોર્મ આવી જશે, પછી એનો ડ્રો થશે। ડ્રોમાં જે ખેડૂત મિત્રોના નામ આવે, એટલે કે જેમાં ડ્રોમાં પસંદગી થયેલ હોય તે ખેડૂત મિત્રોને જ પૂર્વ મંજૂરી આપવામાં આવશે, અને એ ખેડૂતોને જે સ્માર્ટફોનની ખરીદી માટે જે છે એ માન્ય કરવામાં આવશે। ત્યારબાદ જ ખરીદી આપણે કરી શકીશું। ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું? તો ઓનલાઈન અરજી કર્યા બાદ પ્રિન્ટ જે છે એ પ્રિન્ટ આપણે પોતાની પાસે રાખવાની રહેશે। અને જો પૂર્વ મંજૂરીમાં આપણું નામ આવે, એટલે કે ડ્રો થાય ને આપણું નામ તેમાં આવે, તો એ જે અરજી છે આપણે સાધનિક કાગળોમાં એની સાથે જે છે આપણે જમા કરાવવાની રહેશે। પૂર્વ મંજૂરીનો હુકમ આપણને મળી જાય એના પછી ખરીદીના આપણને 30 દિવસની મુદત આપવામાં આવે છે, એટલે 30 દિવસમાં આપણે ખરીદી પણ કરી લેવાની રહેશે। આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ પણ કરવાના રહેશે, અને તમારા ગામના જે ગ્રામ સેવક શ્રી છે એને તમે તમારી ડોક્યુમેન્ટ પણ ત્યાં ફાઇલ જમા કરાવવાની રહેશે। આ બધું આપણે 30 દિવસની મુદતની અંદર કરવાનું રહેશે। તો જે છે મોબાઈલ છે એની ખરીદી ક્યાંથી કરવી? તો આપણે ઓનલાઈન પણ મંગાવી શકીએ છીએ અને દુકાનમાંથી પણ ખરીદી કરી શકીએ છીએ, પણ એમાં બિલ જે છે એ GST, ઓનલાઈન હોય તો GST વાળું આવે જ છે, પણ દુકાનમાંથી ખરીદી તો સાદું બિલ આપણે નથી લેવાનું, GST વાળું બિલ લેવાનું છે। ને એમાં આપણા બિલમાં જે મોબાઈલનો IMEI નંબર હોય, IMEI નંબર એમાં બિલમાં મેન્શન થયેલો હોવો જોઈએ, એટલે કે એમાં લખેલો હોવો જોઈએ IMEI નંબર, અને બિલ નંબર પણ લખેલો હોવો જોઈએ। એટલું ફરજિયાત છે કે IMEI નંબર બિલમાં હોવો જોઈએ, ને GST વાળું બિલ હોવું જોઈએ, ને બિલ નંબર અને બધું લખેલું જોઈએ। અને 15,000 કરતાં આપણે અગાઉ કીધું એમ કરતાં વધારે રકમનો જે છે સ્માર્ટફોન લેવો, જેથી આપણને 6,000 રૂપિયા પૂરા મળે। એટલે ખરીદી કરતી વખતે આ વસ્તુની કાળજી લેવી। તો આપણે જમા કરાવવાના ડોક્યુમેન્ટમાં કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના? તો સાધન સહાય ફોર્મ એટલે કે ચેકલિસ્ટ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, જો સંયુક્ત ખાતેદાર હોય એવા કિસ્સામાં જ અન્ય ખાતેદારોનું સંમતિપત્રક, એટલે કે આપણે અરજી ઓનલાઈન 3 પેજની કાઢીએ, એના બીજા પેજમાં જ આ સંમતિપત્રક છે, એટલે અલગથી આપણે કોઈ લેવા જવાની જરૂર નથી।
જો 8માં એક જ નામ હોય તો આ સંમતિપત્રક ભરવાની આપણે કોઈ જરૂર રહેતી નથી. ને 8માં એકથી વધારે નામ હોય તો એના નામ, એની સહી, એનો સંબંધ અને નીચે 2 સાક્ષીઓના નામ અને એની સહી એટલું વસ્તુ આપણે કરાવવાની રહેશે. ત્યારબાદ પૂર્વ મંજૂરીનો હુકમ ગ્રામ સેવક શ્રી દ્વારા તમને આપવામાં આવશે. ખરીદીનું અસલ પાકું બિલ આપણે દુકાનેથી લેવાનું છે. 7/12/8 અને આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. પછી આપણે IMEI નંબરનો સ્ક્રીનશોટ 6/4ની સાઇઝમાં *#06# આપણે ડાયલ પેડમાં ડાયલ કરશું એટલે આપણને મોબાઈલમાં IMEI નંબર મોબાઈલનો જે છે SIM 1 SIM 2નો બંને બતાવી દેશે. એનો સ્ક્રીનશોટ પાડીને 6/4ની સાઇઝમાં આપણે કઢાવવાનું છે. અને મોબાઈલ સ્માર્ટફોન હોય, સ્માર્ટફોન હાથમાં આવી રીતે પકડેલો હોય, આવી રીતે દેખાય એવી રીતે લાભાર્થીનો ફોટો 6/4ની સાઇઝમાં આપણે જમા કરાવવાનો રહેશે. પછી ફાઇલ તમે જમા કરાવી દો એટલે તમને બોલાવવામાં આવે કે હવે સ્માર્ટફોન લઈને જ્યારે ફાઇલ જમા કરાવો ત્યારે પણ બોલાવી શકે ગ્રામ સેવક શ્રી. અનુકૂળતા મુજબ જ્યારે તમને બોલાવે ત્યારે સ્માર્ટફોનનું લઈ અને એની સાથે જે ખોખું હોય ઓરિજિનલ એ બંને લઈ જઈને આપણે ચકાસણી કરાવવા લઈ જવાનું છે. અને એમાં IMEI નંબર પણ ચેક કરશે અને એનો એક્ટિવેશન ડેટ પણ ચેક કરશે. જો બધું યોગ્ય જણાય તો તમારી ફાઇલ જે છે એ પેમેન્ટ માટે મોકલી દેવામાં આવશે અને ટૂંક જ સમયમાં તમારા ખાતાની અંદર જે સબસિડીની રકમ છે તે પૂર્ણ મળી જશે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં વિડીયોને શેર કરવો અને અમારી જે કૃષિધારા ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેવી અને બાજુમાં બેલ આઇકન એટલે કે ઘંટડીનું નિશાન જે છે તેને દબાવી દેશું, જેથી આપણે જે માહિતી અહીંયા મોકલતા હોય તે નોટિફિકેશન થ્રુ તમારા દ્વારા વહેલાસર પહોંચી શકે અને આપણે તે યોજનાનો લાભ લઈ શકીએ. જય જવાન, જય કિસાન.